સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે કા જે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યાં હોય અને સંતનામ પણ કહ્યાં હોય માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યાં જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિશે પણ માં બેન દીકરી અને સ્ત્રી તેની વિગતિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે કેમ જે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં કાજે શાસ્ત્રમાં તો અનંત જાતનાં ભગવાનનાં ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહીં માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં વચનામૃત સારંગપુર 13 જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા શિવ શુકજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસે ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો વચનામૃત કાર્યાણી 10 સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવન ભક્ત ચિંતામણી સત્સંગી ભૂષણ શ્રી હરિદિગ્વિજય 1 શિક્ષાપત્રી ભગવાન શ્રી હરિએ સ્વયં સંવત 1882 મહા સુધી પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી એ દ્રષ્ટિએ એ શ્રુતિરૂપ છે માનવ જીવનના આદર્શ આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો તેમાં નિર્દેશ છે શિક્ષાપત્રી એટલે વ્યવહારને ને સંસારને પરિશુદ્ધની નિત્ય નિયમાવલી શિક્ષાપત્રી એટલે ઐહિક અને પારલૌકિક શ્રેય સાધવા જીવને પરબ્રહ્મ પુરુષોત્તમે બતાવેલો માર્ગ ભગવાન શ્રી સ્વામિનારાયણે અમારી વાણી એ જ અમારું સ્વરૂપ છે એમ કહી પોતાના અનુયાયીઓને શિક્ષાપત્રીને અનુસરવાનો આદેશ આપ્યો છે શિક્ષાપત્રીમાં તત્વજ્ઞાનના રહસ્યોની ચર્ચા નથી પરંતુ મનુષ્યને પોતાના ઐહિક અને આધ્યાત્મિક બંને જીવનનો મેળ બેસાડી ઉન્નત થવું હોય તો શિક્ષાપત્રી દીવાદાંડી સમાન છે તેને સામાન્ય જન સુલભ બનાવીને સહજાનંદ સ્વામી આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉપેક્ષિત જેવા સામાન્ય લોકોને ઊંચા ઉઠવાની નિસરણી આપી છે શિક્ષાપત્રીમાં સ્વધર્મ અને સ્થાન ધર્મને મહત્વનો ગણ્યો છે જે વ્યક્તિ જ્યાં છે ત્યાં તેણે પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવવી જોઈએ પછી તે ગૃહસ્થ હોય કે આચાર્ય સાધુ હોય કે બ્રહ્મચારી સ્ત્રી હોય કે પુરુષ તે દરેકની જીવનરીતિ સમાન ન હોઈ શકે દરેકને પોતાનું વિશિષ્ટ કર્તવ્ય બજાવવાનું રહે છે તે એવી રીતે બજાવવું જોઈએ કે જેથી લોક વ્યવહાર સરળ અને શુદ્ધ રહે અને સાથે સાથે અધ્યાત્મ જીવન ઉન્નત બને સંપ્રદાયમાં શિક્ષાપત્રીના આદેશો સર્વોચ્ચ સ્થાને છે તે એટલે સુધી કે જે આ આદેશો પ્રમાણે ન વર્તતા હોય તેને આ સંપ્રદાયથી બહાર ગણવાનું સ્વયં મહારાજે કહ્યું છે 2 વચનામૃત વચનામૃતમાં જુદાં જુદાં સ્થળે અને સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના અનુયાયીઓની સભામાં જે જ્ઞાન ચર્ચા કરી અધ્યાત્મના રહસ્યો પ્રગટ કર્યા છે તે તેમની વાણીનો સંગ્રહ છે લોકભોગ્ય ભાષામાં સંગ્રહાયેલા તેમના આ વચનો ખરેખર સંપ્રદાયનો કિંમતી રત્નભંડાર છે તેમાં પ્રશ્નોત્તર શૈલી અપનાવીને મહારાજે ઊંડા અધ્યાત્મ રહસ્યોનું ઉદ્ઘાટન કરેલું છે વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહીં પણ સમયાનુસાર છે દરેક વચનામૃતની પહેલાં થોડા શબ્દોમાં મહારાજ ક્યાં કેવી રીતે કેવા પોશાકમાં બિરાજ્યા છે તથા સભામાં કોણ છે તેનું શબ્દ ચિત્ર આપવામાં આવેલું છે જેથી વાચકને તેમના ધ્યેય સ્વરૂપની જાણ થાય તેમ જ તેમની ઉપસ્થિતિ અને અત્યારે જ તેઓ બોલે છે તેવો ભાવ જાગે તે મહત્વનું ગણવામાં આવ્યું છે વચનામૃતોની સંખ્યા ઘણી મોટી હોવાનો સંભવ છે કેમ કે મહારાજ સતત ફરતા અને ઉપદેશ આપતા પરંતુ તેમાંથી 262 ઉપદેશો વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યા છે આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય આ 4 મોટા સદગુરુઓએ કરેલું છે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. 3. સત્સંગી જીવન. સંસ્કૃતમાં રચાયેલા અને 5 ભાગમાં, જેને પ્રકરણ નામ અપાયા છે, વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરના 2 ગ્રંથો બાદ કરતાં પ્રથમ નંબરનું છે. સંપ્રદાયના ધર્મશાસ્ત્ર તરીકે આદર પામેલા આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. વળી, આ ગ્રંથ ભગવાન શ્રી હરિએ પોતાની હયાતી અને પોતાના માર્ગદર્શન હેઠળ લખાવેલ હોય તેની પ્રમાણભૂતતા ઓર વધી જાય છે. 4. ભક્ત ચિંતામણી. સંપ્રદાયનું સાહિત્ય જો સંસ્કૃતમાં જ હોય તો તે સામાન્ય જનની પહોંચ બહાર બની જાય. તેથી ભગવાન શ્રી હરિએ નિષ્કુળાનંદ સ્વામીને લોકભોગ્ય ભાષામાં સત્સંગી જીવન જેવો ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સરળ ગુજરાતી પદ્યમાં રચાયેલ આ ગ્રંથ સંપ્રદાયમાં અત્યંત પ્રિય છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવન વૃત્તાંત તથા તેમનું વિચરણ સરળ અને ભાવવાહી શૈલીમાં હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે. 5. સત્સંગી ભૂષણ. વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગી જીવન ધર્મપ્રધાન હોઈને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગી ભૂષણ ભક્તિપ્રધાન હોઈને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે. 6. શ્રી હરિદિગ્વિજય. ભગવાન સ્વામિનારાયણના પરમહંસ શિષ્યોમાં વિદ્વતા માટે પ્રસિદ્ધ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે. જય સ્વામિનારાયણ.